નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મૂલાંક વિશે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આપણો જન્મ 1 થી 31 તારીખમાં કોઈ પણ તારીખે થયો હોય તો એ અંક આપણી સાથે જોડાયેલો છે. પછી એ કોઈ પણ ડેટે તમારો જન્મ થયો હોય તો એ અંક દ્વારા તમે તમારી પર્સનાલિટી કેવી છે આ વસ્તુને તમે જાણી શકો છો. કયો અંક તમારા જીવનમાં તમને લાભ આપી શકશે, એટલે કે તમારો એક અંક છે અને સામે તમે કયા અંક સાથે પાર્ટનરશિપ કરશો કે જેથી તમને બેટર રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આ બધી વસ્તુઓની ચર્ચા આજે આપણે કરવાની છે. 1 થી 9 અંક વિશે આજે આપણે ચર્ચા કરીશું. 1 થી 9 અંકવાળા વ્યક્તિઓનું વ્યક્તિત્વ કેવું હોય છે, આવા વ્યક્તિઓએ કયા પ્રકારના રોગોથી સાવધાની રાખવી જોઈએ, આવા વ્યક્તિઓએ કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી શકાય છે, આ દરેક વસ્તુઓ ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ એ પહેલા વાત કરવી છે આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 22/5/2026 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર ખાસ કરીને અધિક મહિનાના અધિક જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની સપ્તમી કહેતા આજે સાતમની તિથિ છે. આજે દર્શક મિત્રો, નક્ષત્રની વાત કરવામાં આવે તો આશ્લેષા નામનું આજે નક્ષત્ર છે અને ધ્રુવ નામનો યોગ છે. ગર નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ મૂલાંકની. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે અંકશાસ્ત્ર એ જીવનની અંદર બહુ મહત્વનું શાસ્ત્ર છે. અંક જ્યોતિષ મુજબ જોવા જઈએ તો અલગ અલગ જ્યારે અંકો આપણા જીવનની અંદર આપણને લાભ અને નુકસાન આપતા હોય ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણે કોઈ મકાનનો નંબર ચોઈસ કરતા હોઈએ, કોઈ ઓફિસનો નંબર ચોઈસ કરતા હોઈએ, કોઈ ગાડીનો નંબર ચોઈસ કરતા હોઈએ તો એ નંબર પણ આપણા જીવનની અંદર આપણા ભાગ્ય સાથે જોડાયેલો છે અને એ જ નંબર આપણા જીવનની અંદર આપણને લાભ અને નુકસાન આપી શકે છે. મૂલાંકનો અર્થ થાય મૂલતઃ સ્વભાવ. જે વ્યક્તિનો મૂળ સ્વભાવ, નથી કહેતા કે હવે આનો કોઈ દી સ્વભાવ ના સુધરે, એ વસ્તુ ક્યાં આવે? મૂલાંકમાંથી આવે. હવે દર્શક મિત્રો, મૂલાંક કેવી રીતે જોવાય અને ભાગ્યાંક કેવી રીતે જોવાય, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ મૂલાંકની. દર્શક મિત્રો, મૂલાંક એટલે તમારી જન્મની તારીખ કઈ છે એના આધાર ઉપર તમારો મૂલાંક નક્કી થાય. તમે કોઈ પણ મહિનાની 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ અથવા તો 28 તારીખે તમારો બોર્ન છે તો તમારો મૂલાંક 1 છે. એટલે કે તમારો 1 થી 9 અંક આપણે જયારે જોવાના હોય ત્યારે આપણા મૂલાંકને, એટલે કે 15 તારીખે બોર્ન હોય તો 5 અને 1 6, એટલે કે 6 એનો મૂલાંક ગણાય. એવી રીતે 25 તારીખે બોર્ન હોય તો 5 અને 2 એટલે 7 ગણાય, એટલે 7 એનો મૂલાંક ગણાય. દર્શક મિત્રો, મૂલાંક આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વિશેષ માત્રામાં મહત્વ ધરાવે છે. આપણા સ્વભાવને બતાવે છે, આપણા પ્રેમને દર્શાવે છે, આપણા કેરિયરને બતાવે છે. આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણા ભાગ્ય સાથે જોડાયેલો આ મૂલાંક છે. આપણા જીવનની અંદર લાભ અને નુકસાન, આપણું વ્યક્તિત્વ કેવું છે, પર્સનાલિટી, નથી કહેતા ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. જ્યારે આપણા જીવનની અંદર આપણે આપણી પર્સનાલિટીને આપણે ડેવલપ કરી શકીએ છીએ તો એ પર્સનાલિટી આપણા મૂલાંક ઉપરથી જોઈ શકાય છે. એ મૂલાંક જો તમારો ક્યાંક ને ક્યાંક અલગ અલગ મૂલાંક હોય છે તો એ પ્રમાણેની તમારી પર્સનાલિટી રહેતી હોય છે. હવે દર્શક મિત્રો, આપણે એવું કહેવાય પહેલું સુખ તે જાતે નર્યા. શારીરિક સુખાકારી બહુ મહત્વની છે. તો દરેક અંક સાથે કંઈક રોગો પણ છુપાયેલા છે. એટલે જ્યારે તમે અલગ અલગ મૂલાંક સાથે તમે જોડાયેલા છો તો ક્યાંક ને ક્યાંક અમુક રોગો થવાની તમને શક્યતાઓ રહે છે. તો એના માટેની તમારે કેર કરવી પડે, એના માટેના તમે ઉપાયો કરી શકો. એક્ઝામ્પલ તરીકે, જ્યારે આપણું મન ડિસ્ટર્બ હોય, આપણું પેટ ડિસ્ટર્બ હોય ત્યારે આપણા જીવનની અંદર ઘણા બધા રોગો ઉત્પન્ન થાય. તો આપણા શાસ્ત્રોની અંદર કીધું, રોજ સવારના પૂરમાં ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરવું. સૂર્યનો તાપ છે, તાપ આપણી બોડીને લાગવો જોઈએ. સવારના સૂર્યનારાયણ ભગવાનને જ્યારે આપણે જલ અર્પણ કરીએ ને એ જલની ધારાની અંદરથી જ્યારે આપણે સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીએ અને ગાયત્રી મંત્રનો આપણે જપ કરીએ તો આપણી બોડીમાં રહેલા 7 ચક્ર જાગૃત થાય છે. અને એ 7 ચક્ર જાગૃત થાય એના દ્વારા આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ, આવતા રોગો દૂર થાય છે.
બીજું આવે મેડિટેશન કરવું, ધ્યાન કરવું. ધ્યાન કરીએ તો આપણું મન જે બેચેન રહેતું હોય, મન ડિસ્ટર્બ રહેતું હોય, આ ડિસ્ટર્બ વાળું મન પણ દૂર થાય અને આપણને લાભ મળે. એવી જ રીતે દર્શક મિત્રો દરેક અંક છે, આ અંક તમારા ગ્રહો સાથે જોડાયેલો છે. કારણ કે દરેક અંકનો સ્વામી અલગ અલગ છે અને એના આધાર ઉપર આપણે જાણતા હોઈએ છીએ કે કયો અંક તમને ફાયદો આપશે, કયો અંક તમને નુકસાન આપશે, કયા અંક દ્વારા તમને સારો લાભ મળી શકે. જ્યોતિષ શાસ્ત્રની અંદર દર્શક મિત્રો જેવી રીતે જન્મ, લગ્ન કુંડલી, નવમાંશ કુંડલી, હોરા કુંડલી, દ્વેષકાન કુંડલી, આ બધી કુંડલીઓનું વિશેષ મહત્વ છે. એવી જ રીતે જ્યોતિષ શાસ્ત્રના અલગ અલગ અંગ છે, જેની અંદર એક હસ્તરેખા પણ આવે, જેની અંદર એક અંક જ્યોતિષ પણ આવે. જ્યારે તમે કુંડલીનું પ્રિડિક્શન કરતા હોય ત્યારે એ અંક અલગ અલગ સ્થાનની અંદર બિરાજમાન હોય. કર્ક લગ્ન હોય તો 4 અંક પહેલામાં હોય, મકર લગ્ન હોય તો 10 અંક પહેલામાં હોય. તો દર્શક મિત્રો એવી રીતે અંક જ્યોતિષનું પણ આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. આપણે કોઈ મોબાઈલનો યુઝ કરતા હોય તો એ મોબાઈલ નંબર આપણા ભાગ્ય સાથે જોડાયેલો હોય અને એટલા માટે દર્શક મિત્રો ઘણી બધી વખત શું હોય, ઘણા બધા લોકો પોતાની ગાડીનો નંબર, પોતાનો મોબાઈલ નંબર, પોતાની ફેક્ટરીની અંદર, પોતાનો મકાનનો નંબર, આ બધાની અંદર એવું કોમ્બિનેશન રાખતા હોય છે કે જેનો ટોટલ કાં 9 આવતો હોય, કાં 6 આવતો હોય, કાં 5 આવતો હોય, એટલે કે જે એના માટે શૂટ કરતો હોય એ પ્રકારનો પોતે અંક રાખતા હોય. હવે દર્શક મિત્રો આજે આપણે વાત મૂલાંકની કરવાના છીએ. મૂલાંકનો અર્થ થાય મૂલતઃ સ્વભાવ, આપણો મૂળ સ્વભાવ. મૂળ સ્વભાવ ક્યારેય બદલતો નથી અને એટલા માટે દર્શક મિત્રો જ્યારે આપણો કોઈ પણ જન્મ તારીખે આપણો બોર્ન છે, કારણ કે અત્યારની જનરેશન છે ને દર્શક મિત્રો, અત્યારની જનરેશનને ક્યાંક ને ક્યાંક અંક જ્યોતિષની અંદર વિશેષ રુચિ હોય છે અને આ અંક જ્યોતિષની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે કારણ કે આપણું જ્યોતિષ છે એ સૂર્ય અને ચંદ્રને આધારિત છે. હવે સૂર્ય અને ચંદ્રમાને આધારિત છે ને એટલા માટે જ અધિક મહિનો આવે એનું મેઇન રીઝન જ એ છે, કારણ કે સૂર્ય માસની અંદર 365 દિવસ આવે, જયારે ચંદ્રમાસની અંદર જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ દર્શક મિત્રો 354 દિવસ આવે. 11 દિવસનો જે ફરક રહે એટલે 3 મહિને એક અધિક મહિનો થતો હોય અને એટલા માટે દર્શક મિત્રો જયારે આપણે મૂળ અંકની આજે વાત કરી રહ્યા છીએ, મૂલાંકની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો 1 થી 9 મૂલાંક, જ્યારે એના અલગ અલગ મૂલાંકો હોય છે એ મૂલાંકો પોતે જ્યારે ભાગ્યની અંદર જોડાય છે, એટલે કે ભાગીદારીની અંદર તમે અલગ મૂલાંક સાથે જોડાવ અને એ જો તમારો શત્રુ અંક હોય તો તમને જીવનમાં સમસ્યા આપે. એક્ઝામ્પલ, એક અંક તમારો છે, તમારી જન્મની તારીખ 1 છે, 19 છે, 28 છે, તો આવા લોકોનો મૂલાંક 1 છે. આવા લોકો 8 નંબર આરે ભાગીદારી કરે તો શું થાય? સમસ્યા થાય, તકલીફ આવે અને જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર પણ રહેતો જણાય. એટલા માટે દર્શક મિત્રો જ્યારે કોઈ પણ આપણે ભાગીદારી ડીડ બનાવતા હોઈએ, પાર્ટનરશિપ ડીડ બનાવતા હોઈએ તો એ ડીડમાં પણ આપણે કેટલા પર્સેન્ટેજ રાખવા, આ બધી વસ્તુ એના ઉપર ડિપેન્ડ હોય છે. ઘણા બધા લોકો 9ના ટોટલ વાળી પાર્ટનરશિપ રાખે તો એને બેનિફિટ મળે, ઘણા લોકો 3ના ટોટલ વાળી પાર્ટનરશિપ રાખે તો એને બેનિફિટ મળે. એવી જ રીતે દર્શક મિત્રો જ્યારે આજે આપણે મૂલાંકની ચર્ચા કરી રહ્યા છીએ તો એ મૂલાંક તમારા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે, આપણે 1 થી 9 મૂલાંકની અંદર વાત કરવાની છે. શરૂઆત 1 અંકથી કરીએ. દર્શક મિત્રો 1 અંક એવું કહેવાય છે કે વ્યક્તિની અંદર નેતૃત્વ અને દ્રઢ સંકલ્પ જોવા માટે આ 1 અંક જોવામાં આવે છે. 1 અંક વાળા વ્યક્તિઓ જેની જન્મની તારીખ 1 છે, 10 છે, 19 છે અને 28 છે, આવા લોકોનો મૂલાંક 1 બનતો હોય છે. આવા લોકોનો સ્વામી કોણ છે? તો કે ભગવાન સૂર્ય નારાયણ એના સ્વામી છે અને એ સૂર્ય નારાયણ કે અહીંયા દિવસ હોય, અમેરિકામાં રાત હોય, અમેરિકામાં દિવસ હોય, અહીંયા રાત હોય, કે જેની 24 કલાક ડ્યુટી છે અને એ સૂર્ય નારાયણ ભગવાન ક્યારેય ચોમાસું, શિયાળો, ઉનાળો કંઈ નથી જોતા અને 365 દિવસ એનું સર્કલ ચાલુ રહે છે. જે ટાઈમ ઇઝ મની, જે ટાઈમિંગની અંદર માને છે એ સૂર્ય નારાયણ ભગવાન 1 અંકના સ્વામી છે. દર્શક મિત્રો એવું કહેવાય છે કે 1 અંક વાળા દ્રઢ નિશ્ચયી હોય છે. આવા વ્યક્તિઓ પોતે પોતાના જીવનની અંદર દ્રઢ સંકલ્પ ધરાવનાર હોય છે, સ્વાભિમાની હોય છે. આવા લોકોની અંદર મેનેજમેન્ટ પાવર જબરજસ્ત હોય. જેની જન્મની તારીખ આ છે ને, જોઈ લેજો, આવા લોકો સ્વાભિમાની વધારે હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર પોતે પોતાની ઈમાનદારી દ્વારા પોતાના કાર્યને સાધી શકે, પોતાના જીવનની અંદર ક્રિએટિવિટી વાળું વર્ક કરી શકે, પોતાના જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ પણ મેળવી શકે. આવા લોકો જો રાજકારણની અંદર જાય તો વિશેષ લાભ મળે. આવા લોકો ગવર્મેન્ટ અધિકારી બનવા માટેના પ્રયત્ન કરે તો વિશેષ સફળતા મળી શકે. આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સોલારને લગતા બિઝનેસની અંદર જાય. આવા લોકો કોઈ પણ બિઝનેસની અંદર પડવા માટે
જ્યારે આવા વ્યક્તિઓનો સૂર્ય સારો હોય તો સૂર્યને લગતા વ્યવસાયની અંદર જાય, ગવર્મેન્ટને લગતા કોન્ટ્રાક્ટની અંદર જાય તો આવા વ્યક્તિઓને વિશેષ લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ક્યારેક ક્યારેક એક અંકવાળા અભિમાની એટલે કે અહંકારી પણ હોય છે, એક અંકવાળા જિદ્દી પણ હોય છે. મેં સ્વાભિમાનીની વાત કરી, અભિમાનીની વાત કરી અને જિદ્દીની પણ વાત કરી. એક અંકવાળાને ક્યારેક ક્યારેક માઇગ્રેનને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. એક અંકવાળાને માથાના દુખાવાને લગતી સમસ્યાઓ પણ અમુક સમયાંતરે સર્જન થાય. આવા લોકોને હાડકાને લગતી સમસ્યાઓનું સર્જન પણ અમુક સમયાંતરે થતું હોય છે. એક અંકવાળા જો એનો સૂર્ય નબળો હોય એટલે કે જન્મ કુંડલીની અંદર તમારો સૂર્ય નિર્બળ છે, તમે વડીલોનું માન સન્માન જાળવતા નથી, તમારા જીવનની અંદર સૂર્યને લગતી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો તમને આંખને લગતી સમસ્યાઓ પણ થશે. એટલે એક અંકવાળા જે હોય છે આવા જાતકોનો સૂર્ય સારો હોય તો આવા વ્યક્તિઓને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. હવે તમે એવો વિચાર કરશો કે ભાઈ એક અંક મારો છે, મારે એને બલવાન કરવો છે, સૂર્યને બલવાન કરવો છે, અને કેવી રીતે બલવાન કરી અને મારા જીવનમાં સફળતા મેળવી શકું? તો પહેલા તમારા પિતાની સેવા કરો. બીજા નંબરમાં રોજ ગાયત્રી મંત્રનો જપ કરો. સૂર્યના 12 નામ આવે છે, આ સૂર્યના 12 નામનો તમે જપ કરશો તો પણ તમને સારો લાભ મળશે. અને રવિવારે નમક એટલે કે મીઠું ન આરોગતા એનાથી પણ તમને વિશેષ સફળતા મળી શકે. દર્શક મિત્રો, એવું કહેવાય કે જગતમાં 4 દેવ સૌથી મહાન. એમાં એક અંક છે પિતા સાથે જોડાયેલો છે, 2 અંક છે માતા સાથે જોડાયેલો છે. જેવી રીતે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ, આ 4 દેવતા સૌથી મહાન છે. એટલે સૌથી મોટામાં મોટા જો કોઈ દેવ હોય તો 9 માસ જે ગર્ભની અંદર રાખે એ માતા, જેનો 2 અંક છે. જે આપણને દુનિયાદારી શીખવે એ પિતા, જેનો 1 અંક છે. જે આપણા જીવનની અંદર આપણને સારો લાભ આપી શકે, આપણને સાચા ખોટાનું જ્ઞાન આપે એ ગુરુ, જેનો 3 અંક છે. અને એટલા માટે દર્શક મિત્રો, માતા, પિતા, ગુરુ અને અતિથિ આ 4 દેવતાને સૌથી મહાન કીધા. અને હવે આપણે વાત કરવાની છે 2 અંકની. 2 અંક દર્શક મિત્રો ચંદ્રમા સાથે જોડાયેલો છે, તમારી સંવેદનશીલતા સાથે જોડાયેલો છે. તમારા જીવનની અંદર એવું કહી શકાય કે ચંદ્રમા સાથે જોડાયેલો છે. દર્શક મિત્રો, 2 અંક જ્યોતિષની અંદર ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂર્જો અજાયત ક્ષોત્રાદ્વાયુષ પ્રાણશ્ચ મુખાદ્યગ્નિરજાયત. ચંદ્રને મનનો કારક ગ્રહ કીધેલો છે. અને એટલા માટે દર્શક મિત્રો, જે 2 નો અંક છે, જેની જન્મની તારીખ 2 છે, જેની જન્મની તારીખ 11 છે, જેની જન્મની તારીખ 20 છે અને જેની જન્મની તારીખ 29 છે, આવા લોકોનો મૂલાંક કયો છે? તો કે ભાઈ 2 અંક છે. અને આવા લોકોનો જ્યારે 2 અંક હોય તો આવા લોકો ઇમોશનલ વધારે હોય, આવા લોકો રચનાત્મક કાર્યની અંદર આગળ વધવા વાળા હોય અને આવા લોકો સૌંદર્ય પ્રેમી હોય છે. આવા લોકોને કુદરતી વાતાવરણ વધારે ગમતું હોય છે, શાંતિ પ્રિય હોય છે. આવા લોકો જો ધારે તો લેખક પણ બની શકે, આવા લોકો કલાના ક્ષેત્રમાં પણ આગળ વધી શકે. આવા વ્યક્તિઓ બીજા વ્યક્તિઓને પોતાની વાણી દ્વારા, પોતાની લાગણી દ્વારા, પોતાના પ્રેમ દ્વારા આકર્ષિત પણ કરી શકે, એવી એનામાં સુંદર મજાની કળા રહેલી હોય છે. દર્શક મિત્રો, 2 અંક જેનો છે, આવા વ્યક્તિઓ અપરિચિત વ્યક્તિ હોય ને તો એની સાથે પણ મિત્રતા કેળવી શકે એવી સુંદર મજાની કળા 2 અંકની અંદર રહેલી છે. એટલા માટે દર્શક મિત્રો, જો 2 અંક વાળા ઝડપથી નિર્ણય લે તો સમસ્યાઓનું સર્જન થાય. માટે 2 અંક વાળાએ શાંતિથી નિર્ણય લેવો જોઈએ. 2 અંક વાળાનું મન થોડુંક ચંચલિત રહેતું હોય ને એટલા માટે ક્યારેક ક્યારેક એના કામ અધૂરા પણ રહેતા હોય છે. 2 અંક વાળા નોકરી અને વ્યવસાયની અંદર જો સૌથી ફાયદેમંદ હોય તો આવા લોકોના જન્માક્ષરની અંદર જો બિઝનેસ લાભ આપતો હોય તો બિઝનેસ જ કરવો જોઈએ, કારણ કે બિઝનેસ આવા લોકોને સારી સફળતા આપે છે. દર્શક મિત્રો, ચંદ્ર મનનો કારક ગ્રહ છે. જો 2 અંક વાળા છે, આવા લોકો વધારે પડતો આત્મવિશ્વાસ રાખે તો જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. 2 અંક વાળા હંમેશાને માટે પરિવર્તનશીલ હોય છે અને પરિવર્તનની અંદર આવા લોકોને સારો લાભ મળી શકે છે. આવા વ્યક્તિઓ જીવનની અંદર ઇમોશનલ વધારે થાય તો એના જીવનમાં સમસ્યાઓનું સર્જન થતું હોય છે. માટે 2 અંક વાળાએ ક્યારેય ઇમોશનલ એટેચમેન્ટ ન રાખવું બહુ જરૂરી છે. કયો ઉપાય કરવો? માતાની સેવા કરવી, ભગવાન શિવની ઉપાસના કરવી અને પોતાના જીવનની અંદર સારી સફળતા મેળવવા માટે ચંદ્રદેવની આરાધના કરવી, વિશેષ લાભ મળી શકે. વાત દર્શક મિત્રો 3 થી 9 અંકની કરવી છે, પરંતુ એ પહેલા વાત કરવી છે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર કામકાજની અંદર તમારે પ્રસન્નતા જળવાઈ રહેતી જણાશે. આજના દિવસની અંદર મેષ રાશિ વાળા જાતકોએ સ્નેહીજનોથી સંપર્કની અંદર તમને સારો લાભ મળી શકે.
વ્યવસાયની અંદર આજે વૃદ્ધિનું સુંદર મજાનું વાતાવરણ તમને જોવા મળી શકે ને પરિવારની અંદર સુખ સાધનોની અંદર વધારો થતો જણાશે. મેષ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન શિવની આરાધના કરો, શિવ ઉપર પંચામૃતનો અભિષેક કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર તમને સારી સફળતા મળી શકશે. કરેલા કામકાજ તમારા માટે ફળદાયી રહેતા જણાય. નોકરિયાત વર્ગને આજે શુભ સમાચારની પ્રાપ્તિ થાય ને વ્યવસાયની અંદર પણ આજે તમે સારો લાભ મેળવી શકો. આજે સારો લાભ જોઈએ છે તો માં લક્ષ્મીની આરાધના કરો, માં લક્ષ્મીની પૂજા કરો, વિશેષ લાભ મળશે. દર્શક મિત્રો, રોકાવું છે નાનકડા એવા વિરામ માટે. હો, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ